આપણી જે 1972ની જે પ્રથમ કારોબારી હતી એની આપણે થોડીક આગળ પણ વિશેષ વાત કરી લીધી. હવે આપણા સદનસીબે જે 1972ની જે પ્રથમ કારોબારી હતી એના જે હયાત સભ્યો છે એમનો આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો એવા પ્રથમ કારોબારીના મંત્રી શ્રી રમણલાલ કેશવલાલ મેવાડા પાંચોડ એમનું આપણે અત્યારે સન્માન કરીશું. અને હું શ્રી જીતેન્દ્રભાઈ મેવાડા ભાંડુ એમને વિનંતી કરું કે આપ આવો અને આપણા પ્રથમ મંત્રી શ્રીનું આપ સન્માન કરજો. ચંદ્રકાંતભાઈ આપણા શરીર માટે 2 ટાઈમ ઓછામાં ઓછું જમવું જરૂરી છે, એ રીતે આપણે તાળીઓ પણ પાડવી જરૂરી છે. દરેકને આપણી જે આ પ્રથમ કારોબારી બોડી હતી અને એના માનદ મંત્રી એવા શ્રી રમણભાઈનું આપણે સન્માન કરી રહ્યા છીએ. ખૂબ સરસ. અને બીજા જેવા શ્રી છોટાલાલ કે મેવાડા વાલમ અને શ્રી દશરથલાલ કે મેવાડા ભાંડુ આ બંને પણ અત્યારે હાલ હયાત જ છે, પણ એ બંને અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી સંજોગો વસાત. પણ એમની અત્યારે આપણે નોંધ લઈએ છીએ અને મંડળના જે પ્રતિનિધિ મંડળ છે એ એમના ઘરે જઈ અને એમનું સન્માન કરશે. તો આપણે એ બંને માટે પણ જોરદાર તાળીઓ. આપણી જે 1972ની જે કારોબારી હતી એના 3 મેમ્બર 3 સભ્યો અત્યારે આપણી વચ્ચે છે. હવે આગળ આપણા બાકીના જે ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો કે જેઓ અત્યારે હયાત નથી પણ આપણે એમના વતીથી એમના જે પ્રતિનિધિ હોય એમનું આપણે અત્યારે સન્માન કરીશું. તો એવા પ્રથમ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ વિઠ્ઠલદાસ મેવાડા ભાંડુ એમનું આપણે સન્માન કરીશું. અને સન્માન સ્વીકારવા માટે ભગવતીબેન મંગળદાસ મેવાડા એમને વિનંતી કે આપ અહીંયા આવો અને ધીરજલાલ વિઠ્ઠલદાસ મેવાડાના વતી આપ એમના દીકરી છો અને આપ એમનું સન્માન સ્વીકારજો. ભગવતીબેન મંગળદાસ મેવાડાનું સન્માન રસીલાબેન વસંતભાઈ મેવાડા ઊંઝા કરવાના છે અને આપણે સૌ જોરદાર તાળીઓથી એમને સન્માનીશું. અને જેમ આપણે એક સિસ્ટમ એવી બનાવી છે કે મારી જમણી બાજુથી આપણે સન્માન લેવા માટે આવીશું અને ડાબી બાજુથી આપણે પોતાની જગ્યા ઉપર સ્થાન ગ્રહણ કરીશું. ખૂબ જ સરસ. બીજા જેવા ટ્રસ્ટી શ્રી પ્રહલાદજી વિઠ્ઠલદાસ મેવાડા પાંચોડ અને એમના વતી શ્રી મણિલાલ પ્રહલાદજી મેવાડા અહીં પધારશે. અને શ્રી અરવિંદભાઈ રેવાશંકર મેવાડા પાંચોડ એમની વિનંતી કે આપ આવો અને મણિલાલ પ્રહલાદજીનું આપ સન્માન કરશો. એમના વતી એમના દીકરા શ્રી જયંતિલાલ મોહનલાલ મેવાડા સંડેર આપ આવો અને એમના વતી આપ સન્માન સ્વીકારશો. અને શ્રી ભાનુપ્રસાદ નારાયણદાસ મેવાડા ભાંડુ મુંબઈ આપ આવી અને એમનું સન્માન કરશો. શ્રી ભાનુપ્રસાદ મેવાડા ઊંઝા આપણા ટ્રસ્ટી શ્રી અને એમના બધી સન્માન સ્વીકારશે શ્રી રાજુભાઈ કનૈયાલાલ મેવાડા. તો રાજુભાઈ કનૈયાલાલ મેવાડા પ્લીઝ અહીંયા આવો આપ. આનંદ થઈ ગયો.
કે આપ એમનું સન્માન કરજો. ખૂબ સરસ. સાથે જ આપણા ટ્રસ્ટી શ્રી કેશવલાલ ત્રિભુવનદાસ મેવાડા બ્રહ્માવાડા એમનું પણ આપણે સન્માન કરીશું અને એમના વતી શ્રી કનુભાઈ કેશવલાલ મેવાડા બ્રહ્માવાડા અહીંયા પધારશે અને આપણા મંત્રી શ્રી પ્રદીપભાઈ છોટાલાલ મેવાડા રણવા એમને વિનંતી કરી કે આપ કનુભાઈનું સન્માન કરજો. જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિશું. ખૂબ સરસ. આપણા પ્રથમ પ્રમુખ 1972ની જે સ્થાપના થઈ એના શ્રી કાંતિલાલ મોહનલાલ મેવાડા સંડેર એમનું પણ આપણે અત્યારે સન્માન એમના પ્રતિનિધિ એમના દીકરા એવા શ્રી દીપકભાઈ કાંતિલાલ મેવાડાને વિનંતી કરી કે આપ આવો અને શ્રી કાંતિલાલનું આપ સન્માન સ્વીકારશો એમના વતી. અને આપણી વચ્ચે એન્કર તરીકે કુંદનભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એ પણ એમના દીકરા છે, તો જોરદાર તાળીઓ એમના માટે પણ. અને શ્રી દિલીપભાઈ છોકરા મેવાડા બ્રહ્માવાડા એમને વિનંતી કે આપ આવો અને શ્રી દીપકભાઈ કાંતિલાલ મેવાડામાં સન્માન કરજો. ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધારીશું. અને આપણા સમાજના પ્રથમ ઉપપ્રમુખ શ્રી ચિમનલાલ શંકરલાલ મેવાડા ઊંઝા એમના વતી શ્રી પ્રદીપભાઈ ચિમનલાલ મેવાડા સન્માન સ્વીકારશે એમના દીકરા. અને શ્રી જીતેન્દ્રભાઈ અમૃતલાલ મેવાડા ભાંડુ એમને વિનંતી કરી કે આપ શ્રી પ્રદીપભાઈ ચિમનલાલ મેવાડાનું સન્માન કરજો. ખૂબ સરસ. હવે આપણા સહમંત્રી શ્રી પુરુષોત્તમદાસ રૂપનાથજી મેવાડા ઊંઝા અને એમના દીકરા શ્રી જયદીપભાઈ પુરુષોત્તમદાસ મેવાડા અહીં ઉપસ્થિત છે. પુરુષોત્તમભાઈની બીજી એક વાત કરી લઉં કે આપણે જ્યારે મંડળની શરૂઆત થઈ હતી એવી એટલા માટે પ્રથમ મિટિંગ એમના ઘરે મહેસાણા થઈ હતી, તો એ પણ એક ગૌરવ લેવા જેવી બાબત છે. કારણ કે પહેલી શરૂઆત શ્રી પુરુષોત્તમભાઈ જ્યારે મહેસાણા હતા, અત્યારે એમનો પરિવાર મહેસાણા છે, પણ એમના ઘરે પ્રથમ મિટિંગ થઈ હતી અને એમના વતી જયદીપભાઈ પુરુષોત્તમદાસ મેવાડા સન્માન સ્વીકારશે. અને જીતેન્દ્રભાઈ ડાયાલાલ મેવાડા ભાંડુ એમને વિનંતી કે આપ આવો અને શ્રી જયદીપભાઈ પુરુષોત્તમદાસનું આપ સન્માન કરો. જીતેન્દ્રભાઈ. બંનેના વચ્ચે એક મિનિટ લઈ લઉં. બંનેને મને વાત યાદ આવી છે, બહુ સમય લઈ લઉં. બંને સારા મિત્રો છે, એમના માટે મારે ગાવું હે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી એની ગોઠડી તોડાય નહીં તોડી સંતોએ આવી કૃષ્ણ સુદાની જોડી. થેન્ક યુ. ખૂબ સરસ. હવે આપણા કારોબારી સભ્ય શ્રી જયંતિલાલ જોઈતારામ મેવાડા ભાંડુ અને એમના દીકરા શ્રી હસમુખભાઈ જયંતિલાલ મેવાડા ભાંડુ એમને વિનંતી કે આપ આવો સન્માન સ્વીકારો. શ્રી હસમુખભાઈ જયંતિલાલ મેવાડા ભાંડુ. અને એમનું સન્માન કરશે શ્રી હસમુખભાઈ બાબુલાલ મેવાડા ઊંઝા. હસમુખભાઈ બાબુલાલ મેવાડા ઊંઝા.
કાંતિલાલ મેવાડા ઊંઝા અમદાવાદ આપ આવો અને શ્રી હસમુખભાઈ જયંતિલાલ મેવાડાનું આપ સન્માન કરજો. ચિંતનભાઈ. બીજા આપણા કારોબારી સભ્ય શ્રી બાબુલાલ શંકરલાલ મેવાડા ઊંઝા અને એમના દીકરા એવા શ્રી જ્યોતિષભાઈ બાબુલાલ મેવાડાને વિનંતી કરીશ કે આપ આવો અને એમના વતી આપ સન્માન સ્વીકારજો. અને શ્રી ચંદ્રકાંતભાઈ રતિલાલ મેવાડા પાંચોટ એમને વિનંતી કરું કે આપ એમનું સન્માન કરશો. ચિમનલાલ મણીલાલ મેવાડા પાલીસણા અને એમનું સન્માન સ્વીકારવા માટે શ્રી જસવંતભાઈ ચિમનલાલ મેવાડા એમને હું વિનંતી કરીશ કે આપ આવો અને એમનું સન્માન કરશે શ્રી કીર્તિભાઈ મણીલાલ મેવાડા કંથરાવી. જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનીશું. બીજા એવા કારોબારી સભ્ય શ્રી બાબુલાલ અરગોવનદાસ મેવાડા બાલમ અને એમના વતી એમના દીકરા શ્રી અશોકભાઈ બાબુલાલ મેવાડા બાલમ એમને વિનંતી કરું કે આપ આવો અને સન્માન સ્વીકારો. અને શ્રી અશોકભાઈ દેવશંકર મેવાડા સંડેર એમનું સન્માન કરશે શ્રી અશોકભાઈ. જોરદાર તાળીઓ. આ બોલી એટલે પાછળ અવાજ આવે છે એટલે મને પણ ગમે છે કે મારી વાત તમે માની રહ્યા છો, પણ વારે ઘડી એવું બોલ બોલ પર તાળીઓ પાડો તાળીઓ પાડો તાળીઓ પાડો એ પણ એક શોભાસ્પદ નથી લાગતું મને પણ. પણ વાંધો નહીં, આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખી દેવા રીતે ફંડ સમિતિના સભ્ય શ્રી જગન્નાથ નારાયણદાસ મેવાડા સંડેર અને એમનું સન્માન સ્વીકારશે શ્રી મુકેશભાઈ જગન્નાથ મેવાડા. તો મુકેશભાઈને વિનંતી કરું કે આપ આવો. એમના દીકરા શ્રી ચંદ્રકાંતભાઈ રતિલાલ મેવાડા એવો સન્માન સ્વીકારશે. અને શ્રી મહેન્દ્રભાઈ ધનજીભાઈ મેવાડા વાલમ એમને વિનંતી કરું કે આપ આવો અને શ્રી ચંદ્રકાંતભાઈનું આપ સન્માન કરજો. સજાતીયતા અને પરંપરા જાળવી રાખી છે. ચંદ્રકાંતભાઈ પણ અત્યારે ખજાનચી છે. જોરદાર તાળીઓ એના માટે પણ. ચંદ્રકાંતભાઈની વાતો હું બહુ હાઇલાઇટ નથી કરતો, પણ કહી દઉં કે હું જે એન્કરિંગમાં જે બધી બીજી વાતો કરું છું ને, જો હું ચંદ્રકાંતભાઈની વાતો કરવા બેસું ને તો મારે છે ને 1 વર્ષ સુધી કંઈ મસાલો ના જોઈએ, એટલી બધી વાતો છે. ભાઈ ફરી એકવાર જોરદાર તાળીઓ બધાને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફંડ સમિતિના સભ્ય શ્રી અમૃતલાલ દામોદરદાસ મેવાડા ભાંડુ અને એમના વતી એમના દીકરા શ્રી દીપકભાઈ અમૃતલાલ મેવાડા એમને વિનંતી કરું કે આપ આવો અને સન્માન સ્વીકારજો. અને શ્રી રમણલાલ
કાશીરામ મેવાડા પાલિસણા એમને વિનંતી કે આપ આવો અને શ્રી દીપકભાઈનું આપ સન્માન કરશો. જોરદાર તાળીઓ. આમાં પણ યોગાનુયોગ એ વખતે અમૃતલાલ પણ ફંડ સમિતિના સભ્ય હતા, એમના દીકરા એવા શ્રી જીતેન્દ્રભાઈ પણ ફંડ સમિતિના વર્તમાન સભ્ય છે. તે જોરદાર તાળીઓ. કે પરંપરા આપણે જાળવી રાખી અને સમાજ ઉપયોગી આપણે કાર્યો કરતા રહીએ છીએ એ ખૂબ જ મોટી વાત છે. સાથે જ એવા શ્રી ચંદુલાલ કચરાલાલ મેવાડા ઊંઝા એ ફંડ સમિતિના સભ્ય અને એમના દીકરા શ્રી મુકેશભાઈ ચંદુલાલ મેવાડા એમને હું વિનંતી કરું કે આપ આવો અને સન્માન સ્વીકારજો. અને શ્રી કિરીટભાઈ મોચનદાસ મેવાડા પાછો તેમને વિનંતી કે આપ આવી અને મુકેશભાઈ ચંદુલાલનું આપ સન્માન કરશો. ખૂબ સરસ. અને ફંડ સમિતિના બીજા આપણા સભ્ય શ્રી નટોરલાલ પોપટલાલ મેવાડા ઊંઝા અને એમના વતી રીટાબેન રાજેશ કુમારને હું વિનંતી કરું કે આપ આવો અને સન્માન સ્વીકારજો. અને આપણા મહિલા સમિતિના સભ્ય રમીલાબેન મેવાડા પલાસર એમને હું વિનંતી કરું કે આપ આવો અને રીટાબેનનું આપ સન્માન કરજો. ખૂબ સરસ. બીજી એક આપણે અત્યારે નોંધ લઈ રહ્યા છીએ કે શ્રી બતુભાઈ રવિશંકર મેવાડા ઊંઝા અત્યારે મુંબઈ એ પણ આપણા પાયાના કાર્યકર અને પીઢ અગ્રણી સમાજ સાથે સતત જોડાયેલા ટ્રસ્ટી તરીકે કારોબારી સભ્ય તરીકે મુંબઈના ત્યાંના મંડળ તરીકે બધી જ રીતે એમનું પણ સમાજ પ્રત્યે ખૂબ જ યોગદાન એમનું રહેલું છે. પણ સમયની અનુકૂળતા નહીં હોવાથી એઓ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. તો અહીંયા કારોબારી પ્રતિનિધિ મંડળ એમના ઘરે જઈ અને અત્યારનું જે સન્માન છે એ કરશે. તો આ દરેક આપણા જે 1972ની જે કાર્યકારિણી હતી એ તમામનું આપણે અત્યારે જોરદાર આપણે સન્માન કર્યું. પણ એટલી જ જોરદાર જો તમારી તાળીઓ હશે તો ખૂબ જ મજા આવશે. એસી હોલ છે, ખૂબ સરસ બેઠક વ્યવસ્થા છે, એટલે તાળીઓ આપણે જોરદાર પાડીએ એટલી વધારે મજા આવશે અને એટલો જ કાર્યક્રમ આપણો ઝડપથી આગળ પહોંચશે. બાલ્કનીની અંદર પણ ખૂબ જ સરસ બધું પેકો પેક ભરાઈ ગયું છે અને એ બધાને પણ મજા આવતી છે. એમાં ફક્ત બાલ્કનીવાળા જોરદાર તાળીઓ પાડો. બાલ્કનીવાળા તાળીઓ, જોરદાર તાળીઓ હતું, જોરદાર તાળીઓ. ખૂબ સરસ. એટલે નીચે બેઠેલાને ખબર પડે કે ઉપર પણ આખું કમ્પ્લીટ પેક છે. કુંતલભાઈ મને વર્ષે બહુ સારો સમય આપી દે છે. એક મારી પત્નીની નાની વાત કરું એનો સાંભળવી છે કોઈ બેન નાની પડે કેમ કે એમને છે ને એમાં જ વધારે રસ છે. એક દિવસ મારી પત્ની મને ફોન કરે છે અને ફોનમાં કહે છે કે ફેક્ટરીથી આવતી વખતે છે ને એલચી અને દૂધ લેતા હોય. આવું લગભગ ઘણા બધા થતું પણ હશે, થાય છે. પણ અહીંયા તો કોઈ બોલે નહીં કે બાજુમાં બેઠા હોય ને કંઈ નહીં. અહીંયા અત્યારે હું એટલે વાત કરું છું કે અહીંયા હાજર નથી મારી પત્ની અને કોઈ કહેતા પણ નહીં. અને મહેરબાની કરીને વિડીયો ઉતારતા નહીં કેમ કે મારે સાંજે બરોડા જવાનું છે. ફોન આવે છે એટલે કુંતલ ઘરે આવતી વખતે એમને દૂધ અને એલચી લેતો છે. પણ મેં કીધું તારે કરવું છે શું? તો કે મારે પેંડા બનાવવા. મેં પેંડા બનાવવા છે, માવો બનાવવો છે. તો કે કેમ અમને મન ન હોય? એને પાછું મન પણ હોય. બોલો કઈ વાંધો નહીં, હવે લાવવાનું કીધું છે એટલે હું તો લઈ આવ્યો. એને પેંડાની બધી શરૂઆત કરી, બધું બનાવ્યું પણ ખરું. પણ સારું છે પેંડા જામ્યા નહીં. સારું ખબર નહીં કોની નજર લાગી હશે અને જામ્યા નહીં. મને બાર સોફામાં કહે છે ચલો પેંડા ખાવા. પેંડા ખાવા મેં કીધું જામ્યા નથી તો રકાબીમાં પીધા. બોલો ઘરવાળાએ બધાએ રકાબીમાં પીધા. અત્યારે હાલ પણ મારા બે છોકરાઓને ઘરમાં કોઈની એવી ખબર પડે ને
કે ત્યાં પેંડા વેચે છે તો રકાબી બેન દોડે છે. થેન્ક યુ. આપણે આગળ ડોક્ટર ભાગવતજી બહુ પત્નીની વાત આને કરવાનો નથી, જેટલો સમય મળશે એટલી કરીશ. થેન્ક યુ. વિશ્વાસ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. હજુ પણ આપણે ઘણા બધા સન્માન કરવાના છે. હાલો પેલું ગામડે અને આપણી પ્રથમ ક્રિકેટ ટીમ પણ એ વચ્ચે આપણા આમંત્રણને માન આપી આપણા જે મહેમાનો અહીંયા પધાર્યા છે તો તેમનું પણ આપણે ઉદ્બોધન અત્યારે સાંભળવા જઈ રહ્યા છીએ. તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ કે શ્રી ભરતભાઈ ડી મેવાડા આપ અમને આશીર્વચન આપજો. શ્રી ભરતભાઈ દેવચંદભાઈ મેવાડા. જય વિશ્વકર્મા. આદરણીય રમણલાલ દાદાજી અને સમગ્ર આયોજકો, મારા ભાઈઓ, આપ સૌને અહીં જોઈને એટલી બધી ખુશી થાય છે કે આપણો આ પાટણવાડા મેવાડા સુધાર સમાજ ખરેખર આવું પિરિયોડિકલી જે આયોજન કરે છે એ અમને ખૂબ જ ગમે છે. કારણ કે આના પહેલાં પણ એક સરસ આયોજન કર્યું હતું લગભગ સુવર્ણ જયંતિ વખતે, અને એમાં પણ આપણો સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ઘણો ઓછો હોવા છતાં પણ આટલો રસ લઈને આપણે બધા ભેગા થઈએ છીએ એ ખૂબ જ અગત્યનું છે. અને આપણે આ પરંપરા જાળવી રાખી છે એ બહુ સરસ વાત છે. આપણે જૂના કાર્યકરોને યાદ કરી અને ઇન્સ્પિરેશનની ભાવના બતાવી અને જે જૂની કમિટી હતી એને જોઈને હવે આપણે બધાને પણ એવું એક પ્રોત્સાહન મળશે આપણી પેઢીને પણ કે ચલો ભાઈ સમાજ માટે કંઈક કરીએ. કુંતલભાઈ અને એમણે જે વાત કરી સંપની અને સંગઠનની વાત કરી, વિશાલભાઈ પણ વારંવાર કહે છે કે સંપ અને સંગઠનની વાત છે તો આપનો વધુ સમય નથી લેતો. અહીંયા મહાનુભાવો બેઠેલા જ છે. કોઈ પણ વિકાસ કરવો હશે આપણે તો પહેલો પાયાનું જરૂરિયાતો શિક્ષણ છે, અને એની સાથે સાથે સરસ્વતીની સાથે સાથે લક્ષ્મીજી પણ જોઈએ આવે. તો લક્ષ્મીજી માટે પણ આપણા સમાજના ગુરંદેશી વડીલોએ એક સરસ સંસ્થા ઊભી કરી છે. અમદાવાદમાં ક્રેડિટ સોસાયટી ઊભી કરી છે. એના ચેરમેન શ્રી ગણપતભાઈ પણ અહીંયા પધારેલા છે. એ પણ પ્રસંગને અનુરૂપ આપણને થોડી માહિતી આપશે. આપણે સૌ એક જ મંચ ઉપર આજે ભેગા થયા એ ખૂબ જ મને તો એટલું બધું ગમ્યું છે. અને આપણો આ વિરલો કુંતલ જે કાયમ માટે આપણો શું કહેવાય કે રજિસ્ટર્ડ એન્કર થઈ ગયા છે ભાઈ, અને એમના માટે પણ બહુ બહુ જ આગળ વધે એવી આપણા બધાની ખૂબ જ શુભેચ્છાઓ. આપે મને અહીંયા સ્પેશિયલ બોલાવ્યો એ બદલ આયોજક કમિટી મને આ મોકો આપ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આદરણીય શ્રી વડીલ શ્રી રમણ દાદાની એક વાત હું આપને કહી દઉં કે એમણે આ મંડળ સ્થાપ્યું, પણ સાથે સાથે આપણું અમદાવાદમાં આપણું છાત્રાલય છે. એ છાત્રાલયમાં એ સેકન્ડ ટર્મના ગૃહપતિ રહી ચૂક્યા છે.
એટલે એ બદલ પણ મને બહુ ખુશી થઈ કે એમણે એક આ શિક્ષણની સંસ્થામાં પણ એક સારી એવી સેવા આપેલી છે. આપણા સમાજના ઉદ્યોગપતિઓ પણ અહીંયા સારા એવા બેઠેલા છે. હસમુખભાઈ, આપણા જીતુભાઈ જે બહુ સારી સેવાઓ કરે છે, મહેન્દ્રભાઈ અને ભરતભાઈ, એ બધાને પણ હું ખૂબ જ નમન કરું છું. એમણે આટલું સરસ આયોજન કર્યું અને આપણા સમગ્ર ગુજરાતના દરેક બોર્ડમાં આવા આયોજન થતા જ હોય છે, પણ પર્ટિક્યુલરલી પાટણવાળા સુધાર સમાજ આપણો જે છે એ આયોજનમાં હું માનું ત્યાં સુધી માર્ક્સ લઈ જશે. ગઈ વખતે પણ બહુ સરસ આયોજન કર્યું હતું અને એ બદલ અમને બધાને બહુ જ ખુશી છે. તો વધારે તો હું સમય આપનો નહીં લઉં. હા, મારી ઓળખાણમાં એક આપી દઉં કે આપણને વિશ્વકર્મા દાદાએ એક એવી આર્ટ આપી છે કે જેનું આખું વિશ્વ નોંધ લે છે. એમાં તાજેતરમાં આપણે 5000 વર્ષથી જે ભગવાન રામને યાદ કરતા હતા અને 500 વર્ષથી એનું મંદિર બનવાની રાહ જોતા હતા, એ એટલું અગત્યના મંદિરનું એક મેઇન ધ્વજદંડ જેને કહેવાય, એ આપણે ત્યાં ભગવાન પધાર્યા અને એનું બનાવવાનું સૌભાગ્ય આપણી ફેક્ટરીમાં થયું. એ બદલ આપણે બધાને ખૂબ જ, મને પોતાને તો છે પણ એનો યશ હું આપણા સમગ્ર વિશ્વકર્મા દાદાના સંતાનોને આપું છું. કારણ કે આપ સૌની પ્રેરણા અને આશીર્વાદ ન હોત તો આપણે તો એક નાની કોમ્યુનિટી છીએ અને એમાંય આખા વિશ્વમાંથી જો આપણી ઉપર એવું સિલેક્શન આવે અને ભગવાનનો મેઇન સ્તંભ જે અયોધ્યાના રામ મંદિરના શિખર ઉપર લાગવાનો છે, કે કોઈને પણ આપણે જઈને કહી શકીએ કે શિખર ઉપર જે ગર્દન છે એ અમારી ફેક્ટરીમાં બને છે. એ બહુ ખુશીની વાત છે અને આપ સૌએ મને આટલું તક આપી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. ભરતભાઈ માટે આપણે બોલીએ એટલું ઓછું છે. એમને એક વાત જે બહુ સરસ વાત કરી, જો પકડી લેવાય તો. આપણા સમાજના સમાજ સેવકોની નોંધ એમને લીધી છે, આપણે નહીં લીધી. સાચી વાત છે. આપણા સમાજના સમાજ સેવકોની નોંધ એમને લીધી છે કેમ કે અહીંયા બોલ્યા છે કે આવા સમાજ સેવકો. એમની વાત જ્યારે હું કરતો એ પણ પોતે બહુ મોટા સમાજ સેવક છે. એમને બહુ સેવાઓ કરી છે એમના સમાજમાં, અધર બીજા ઘણા બધા સમાજમાં. એમને જે ધ્વજદંડની જે વાત કરીને સદભાગ્યે હું પહોંચી નહોતો શક્યો, પણ ભરતભાઈને ફરીથી એકવાર હું થેન્ક યુ કહું છું. એમને મને આમંત્રિત કર્યો હતો. મારા કોઈ કારણોસર હું એ ધ્વજદંડના દર્શન તો ન કરી શક્યો પણ જઈ પણ ન શક્યો. એટલે ભરતભાઈને ફરી એકવાર સોરી કહું છું. ભરતભાઈએ મને બહુ સ્પેશિયલ ઇન્વિટેશન આપેલું કે એન્કરિંગ કદાચ કરવાનું થાય એમને અને વિસનગરવાળા દિનેશભાઈ બંને જણાએ, પણ હું નહોતો દઈ શક્યો. બાકી આપણા સમાજનો બે શબ્દો હું કદાચ ત્યાં વધારે બોલી શકત. થેન્ક યુ. આપણે ભરતભાઈને સાંભળ્યા. ભરતભાઈનો ફરીથી એકવાર ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. વિશ્વાસ કરી આવો. એ સાથે જ આપણી વચ્ચે શ્રી જયેશભાઈ મેવાડા પણ પધાર્યા છે, તો એમને પણ વિનંતી કે જયેશભાઈ પણ આપણને આશીર્વચન આપશે. પ્રમુખ શ્રી ભરતભાઈ, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ, મારા મિત્ર એવા જીતુભાઈ, આપ સર્વે કારોબારી મંડળના સર્વે સભ્યો, આપે આજે જે સુંદર મજાનું આયોજન કર્યું છે અને સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડવાની કોશિશ કરી છે, એના માટે આપ સૌનો હું ખૂબ આભાર માનું છું. આજના આ પ્રસંગનું આયોજન કરવા માટે આપે જે સાથે સાથે બીજા જે અમુક પ્રોગ્રામો જે સાથે સંલગ્ન કર્યા છે એની સાથે જેવી રીતે યુવાનને આગળ લાવવા માટે જે કોશિશ કરી છે, મોરલ સપોર્ટ આપવાની જે કોશિશ કરી છે. પ્રોગ્રામના શરૂઆતમાં સૌએ જોયું હશે કે 3 કન્યાઓ
એમણે સરસ મજાનો અહીંયા આગળ એક એમનો પ્રોગ્રામ રજૂ કર્યો. સાથે આપણે ક્રિકેટરોનું એક અહીંયા સન્માન રાખેલું છે અને એમને મોરલ સપોર્ટ આપવાની કોશિશ કરી છે. એ શું બતાવે? તમારે જો સમાજને આગળ લઈ જવો હોય તો તમારું જે યુવાધન છે, યુવાધનને તમે સૌથી પહેલાં આગળ લઈ જાઓ. તમારે એક ઝાડ બનાવવું છે, ઝાડ મોટું કરવું છે, તો એક નાના છોડને તમારે પાણી પાઈને મોટો કરવો પડશે. સીધું એક દિવસમાં તમને ઝાડ મળવાનું નથી. એ ઝાડ બનાવવા માટે તમારે યુવાધનને આગળ લઈ જાઓ. તમે એમને મોરલ સપોર્ટ આપો, એમના સારા કાર્યોમાં એમની ગણતરી કરો, એમને આગળ કરવાની કોશિશ કરો. તો એક બહુ સુંદર કાર્ય છે. આજે કુંતલભાઈએ એક મારે ઘણું કહેવું હતું. કુંતલભાઈ એક વસ્તુ વચ્ચે રજૂ કરી કે આજે આપણે સમય ઓછો છે, ઘણા બધાનું આપણે આ રીતે બહુમાન કરવાનું છે, સાથે ઇનામ વિતરણ કરવાનું છે, તો વધારે સમય નથી રહેતો. પણ એક પ્રકાર મારે નાની એક રજૂઆત કરવી છે કે આ કાર્ય હવે તમે જે કાર્ય કરો છો સાથે એક પ્રમુખશ્રીને હું વિનંતી કરું કે જે રીતે વ્યસન મુક્તિ છે, તો યુવાધનને આગળ લાવવા માટે તમે દરેક સમાજમાં જોયું છે કે વ્યસન એક બહુ મોટો પ્રશ્ન છે. એક વ્યસન મુક્તિ માટે રીતે કામ કરીશું કે આજનો જમાનો છે આખો ટોટલ ફેક ચાલે છે. ફેક ટુ ફેક્ટમાં લઈ જાઓ. ફેક ટુ ફેક્ટમાં ક્યારે ફેરવાશો તમે, ક્યારે કરી શકશો તમે કે આ બધી જે સમજ છે યુવાધનની, એ યુવાધનની સમજ તમે ચેન્જ કરો તો સમાજને ઘણો આગળ લઈ જઈ શકો. અને સાથે બીજા બી ઘણા કાર્યક્રમો છે કે જે રીતે તમે સમાજને જોડવા માટે નાના નાના વ્યક્તિઓ છે કે કદાચ આપણે એવું જાણતા નથી કઈ વ્યક્તિ કયું કામ કરી રહ્યા છે. હું સાથે બેઠો હસમુભાઈ સાથે, તો મને ખબર પડી કે એનું ફર્નિચરનો ઘણો સારો મોટો બિઝનેસ છે, ઘણું સારી રીતે એમની એક્સપોઝર છે બિઝનેસમાં. હવે આજે મળ્યા તો ખબર પડી, આ પ્લેટફોર્મ પર આવ્યા તો ખબર પડી. તો આ પ્લેટફોર્મને આપણે બીજો સારો ઉપયોગ કેમ ના કરી શકીએ? તમે સમાજમાં સરસ મજાનો નાનો કાર્યક્રમ ગોઠવો, નાનો એક કાઇન્ડ ઓફ એક્ઝિબિશન ગોઠવો કે નાનામાં નાની વ્યક્તિ જે કામ કરે છે અને બહુ નાના ધોરણે, નાના કોસ્ટથી, નાની એમાઉન્ટથી તમે એમને જગ્યા આપો ત્યાં એમનો બિઝનેસ રજૂ કરવા માટે કે એમનું કાર્ય જે કરે છે એને રજૂઆત કરવા માટે. તો તમારા સમાજના પૈસા સમાજમાં જ રહેશે. અત્યારે શું છે કે તમારે કામ કરવું છે, તમે લાવો છો બહાર, બીજા પાસે તમે નજર દોડાવો છો, તો એ પૈસા તમારા સમાજમાં જ રહેશે, તમારો સમાજ એટલો આગળ જશે. એટલે આવા ઘણા સારા કાર્યક્રમો તમે કરી શકો એમ છો. મને ખ્યાલ છે ત્યાં સુધી ભરતભાઈ ડીડીઓ રહી ચૂકેલા છે અને તમે બધા બહુ જ નસીબદાર છો કે આવી વ્યક્તિ એક પ્રમુખ પદે બેઠેલી છે. તો એ તમારી એક્સપર્ટાઇઝ છે કે તમારે એમને એમની પાસેથી કામ કરાવવું. એમના ઘણા સારા કોન્ટેક્ટ હશે તો તમે એમને વાપરી શકો છો. અને મારી ઈચ્છા છે કે તમે એમને વાપરો. જીતુભાઈ જે છે, જીતુભાઈની વિચારો, એના પોઝિટિવ થિંગ્સને તમે યુટિલાઇઝ કરો અને સમાજને ઘણો આગળ લઈ જવાની કોશિશ કરો અને યુવાધનને આગળ લઈ જાઓ. બીજી મારી વિનંતી છે, તો તમારો સમાજ મોટો અને સદૃઢ થશે. સાથે સાથે આપણે આશા રાખીએ કે ભરતભાઈ આપણા મંડળને બહુ જ આગળ સારી રીતે લઈ જાય અને બધાને સાથે રહીને અને સરસ એક ટીમવર્ક કરે એવી મારી વિનંતી. અને આજના પ્રસંગ માટે જે આયોજન કર્યું છે, સુંદર રીતે આયોજન કર્યું છે અને બધાને સાથે લઈને ચાલે, ધેટ ઇઝ શોઈંગ ધ ટીમવર્ક. અને એ હોવું જ જોઈએ. જો સમાજને આગળ લઈ તો ટીમવર્ક વગર કામ નહીં કરી શકો. તો એક ફરી એક વિનંતી કરું છું અને એક સાથે સાથે આભાર બી માનું છું ભરતભાઈનો આજના પ્રસંગનું સુંદર રીતે આયોજન કરવા માટે. આપનો આભાર. થેન્ક યુ. ખૂબ સરસ. સંજયભાઈએ બહુ સરસ વાત કરી કે વ્યસન મુક્તિ અને સાથે કામ કરવાનું. આપણા સમાજના લોકો ઘર બનાવતા હોય છે, ફર્નિચર બનાવતા હોય છે, તો આપણા જ માણસોને આપણે કામ આપીએ એવું અવારનવાર આપણા નાના મોટા પ્રસંગોમાં હું કહેતો હોઉં છું. અબ્દુલ કલામ સાહેબની વાત પણ કહેતો હોઉં છું. એ અત્યારે ફરીથી દોહરાતો નથી સમયના અભાવને કારણે, પણ સંજયભાઈ માટે ફરી એક વાર જોરદાર તાળી થઈ જાય. નેક્સ્ટ. અને એમના પ્રમુખશ્રી અને ખાસ ભારપૂર્વક આપણે કહીએ તો મોટિવેશનલ સ્પીકર એવા શ્રી ગણપતભાઈ પી મેવાડા, એમને પણ વિનંતી કે આપ શ્રી પણ અમને ઉદ્બોધન કરી અને આશીર્વચન આપજો. શ્રી ગણપતભાઈ પી મેવાડા. વડીલ શ્રી રમાભાઈ, વિકાસલક્ષી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ, સર્વ કારોબારી સભ્યો, મંચસ્થ મહાનુભાવો તથા અત્રે ઉપસ્થિત સર્વે વહાલા જ્ઞાતિજનો, સૌપ્રથમ તો હું પાટણવાડા મેવાડા સુથાર સમાજ વિકાસલક્ષી
મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આમંત્રણ આપી અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો અને આપ સર્વેની વચ્ચે આ નવા વર્ષે આપ સર્વેને કંઈ શુભેચ્છા સંદેશ આપવા માટેનો મોકો આપ્યો છે. સૌપ્રથમ તો નવા વર્ષમાં પ્રથમવાર મળીએ છીએ એટલે આપ સર્વેને હું નવા વર્ષના અભિનંદન આપું છું. આપ સર્વેનું 2081નું વર્ષ ખૂબ જ સુખમય નીવડે અને આપનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વેનો સુખીન સંતો સર્વે સંતો નિરામયા, બધા જ નિરામય રહે, નિરોગી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં આ મંડળનું નામ જોયું કે વિકાસલક્ષી મંડળ છે અને સમાજનો જો વિકાસ કરવો હોય તો ગઈકાલે ગૂગલમાં થોડું સર્ચ કરતો હતો કે સમાજની એકતા માટે શું શું કરવું જોઈએ. એમાં તો ઘણા બધા કારણો મળ્યા મને, પણ એમાંનું એક મને લાગે છે કે સમયના અભાવે વધારે ચર્ચા નહીં કરી શકે. એક જ હું કહું છું અને એ હતું કે સહનશીલતા. અહીંયા બેઠેલા જે કોઈ કાર્યકરો છે એ પોતપોતાના ફિલ્ડમાં તો ખૂબ જ આગળ વધેલા છે. કોઈ મોટી પોસ્ટ ઉપર જોબ કરેલી છે જેમની અંદરમાં ઘણા માણસો કામ કરતા હોય, ઘણા ફેક્ટરી વાળા છે જેમાં 400-500 માણસો કામ કરતા હોય, પણ જ્યારે અહીંયા સમાજનું કામ કરવા માટે આવીએ છીએ ત્યારે આપણે સમાજ સેવક છીએ. આ માટેની એક વાત તો તમને જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામી માટેની વાત કરેલી છે જે મને યાદ આવી. પ્રમુખ સ્વામી મહારાજનું એક જગ્યાએ એક વ્યક્તિએ ઘરે આમંત્રણ આપેલું અને એમના ઘરે ગયા. ઘરે જઈને જ્યાં બેઠા છે એટલી જ વારમાં એમનો એક યુવાન દીકરો એ આવ્યો અને પ્રમુખ સ્વામીને ભગવા કપડામાં જોઈને એ તરત જ બોલ્યો, આ બાવો મારા ઘરમાં શું કરે છે? પપ્પા, આવા બાવો ધતિંગ વાળાને બોલાવવાના નહીં, ઘરમાં કાઢી મૂકો અહીંથી. એના પપ્પા કહે છે કે અરે આ તો પ્રમુખ સ્વામી છે. અરે જે પ્રમુખ સ્વામી હોય કે ગમે તે હોય, કોઈ બાવો મારા ઘરમાં ના જોઈએ. ઉઠ, બધા બહાર નીકળ. એમનો હાથ પકડીને બહાર કાઢે છે પોતે, પણ પ્રમુખ સ્વામીએ એક શબ્દનો ઉચ્ચાર નથી કર્યો. સાહેબ, એમની પાછળ એટલું પીઠબળ હતું, એટલી મોટી વ્યક્તિ હતા, ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા. અને આ વસ્તુ સામે ઉભેલા એક વ્યક્તિએ જોઈ કે આટલા બધા મહાન માણસ કે જેનું અપમાન થાય છે તો પણ કોઈ પણ શબ્દ બોલતા નથી. અને એ માણસે પ્રમુખ સ્વામી પાસે દીક્ષા લઈ લીધી. તમે કહેવાનો ભાવ એ છે કે સમાજ સેવા જ્યારે કરીએ છીએ ત્યારે વીઆઈ જે છે ને, ઈગો ભૂલી જવો પડે છે સાહેબ. આપણે બધાએ સાથે રહીને કામ કરવું પડશે અને સાથે જ્યારે કામ કરીશું ને ત્યારે સાહેબ ટીકા ઊભી થશે અને ભૂલો બતાવનાર બી ઘણા નીકળશે. એ બધાને સાંભળવા બી પડશે. હજુ ગઈકાલનું જ ઉદાહરણ આપું. ગઈકાલે અંબાજીની ભોજનશાળા માટે મારી ઉપર એક કમ્પ્લેન આવીને મારે 1.5 કલાક વાત કરવી પડી છે. ફક્ત એટલું જ કે 120 રૂપિયા જમવાના લો છો ને છાસ નથી આપતા. આટલી જ વસ્તુથી પણ એક સહનશીલતા રાખવી પડે. એક શબ્દ બી એમની સામે હું બોલ્યો નથી અને એમની પાસેથી બને એટલા બધા જ સુઝાવ, સજેશન્સ મેં મેળવી લીધા. સાહેબ 10 સુઝાવ એવા આપ્યા છે જે ખરેખર આપણા અંબાજી માટે બહુ સારા ઉપયોગ થઈ પડશે. સમાજ સેવક તરીકે આપણે કોઈ દિવસે કોઈને ઉતારી પાડવાનું નથી કે ભાઈ આવું નહીં કરવાની, આવી ફરિયાદો નહીં કરવાની.
અંબાજીમાં હમણાં જ મેં એક કમ્પ્લેન બોક્સ મુકાયું છે અને નીચે એવું લખ્યું છે, યોર કમ્પ્લેન્ટ્સ આર ગિફ્ટ ફોર અસ. તમારી ફરિયાદો અમારા માટે ભેટ સ્વરૂપ છે. એટલે જેટલી ફરિયાદો વધારે આવશે સમાજ પાસે, એટલો સમાજનો વિકાસ થશે. પણ પ્રોવાઇડેડ શરત એ છે કે સમાજ સેવકોએ એ ફરિયાદો બરાબર શાંતિથી સાંભળીને એનો અમલ કરવો પડશે. બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવતી હોય છે. ઘણા સમાજના લોકો એવા હશે કે તમને સારી રીતે સારા સુઝાવ આપશે, એનો અમલ કરવાનો રાખો. બધાને સાથે ચાલવું પડશે, બધાનો સાથ અને સહકાર જ લેવો પડશે, તો જ સમાજ આગળ આવી શકશે. અને એના માટે સહનશીલતા ખૂબ જ જરૂરી છે. જો આપનામાં સહનશીલતાનો અભાવ હોય તો કાર્યકર તરીકે રહેવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને તમારા કાર્યની ટીકા કરવાની હક છે અને તમારે એને સાંભળવાની ફરજ છે. જો એનો અમલ કરશો તો તમે પણ આગળ વધશો, સમાજ પણ આગળ વધશે. વધારે સમય નથી રહેતો, ઘણું બધું કહી શકાય એવું છે આની ઉપર, પણ સમયના અભાવે અહીંયા વિરમું છું. પાટણવાળા મેવાડા સુથાર સમાજનો આ બીજો એવો પ્રસંગ છે જે મેં હાજરી આપી. ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યા છો આપ, અને બીજા સમાજ માટે ગૌરવ સમાન છે, એમનો ઉદાહરણરૂપ છે. આવી રીતે આપ સર્વે પ્રગતિ કરો. 9 વર્ષ સર્વને સુખાકારી નીવડે. સૌનો સાથ, સૌનો સહકાર, તો જ આપણે વિકાસલક્ષી મંડળ સ્થાપી શકીશું. થેન્ક યુ વેરી મચ. જય વિશ્વકર્મા. ગણપતભાઈ માટે ફરીવાર જોરદાર તાળી થઈ જાય. ગણપતભાઈ આમ તો બહુ સારા સ્પીકર છે, મારા કરતાં પણ સારું બોલે છે. એમનો અવાજ બહુ મીઠાશવાળો છે, મીઠો અવાજ છે. સમાજ સેવકની એમને જે પરિભાષા કીધી ને, ખરેખર બહુ સુંદર પરિભાષા એમને રજૂ કરી. જો બધાએ સાંભળી હોય તો સમાજ સેવક કોને કહેવાય. અને બીજી વાત કરી એમને સ્વામિનારાયણ બાપુની. એમને કીધું કે આટલું બધું કર્યું તો એ બોલ્યા નહીં. સાહેબ, મૌનમાં જેટલી તાકાત છે ને, બોલવામાં નથી. સમજાય છે? થેન્ક યુ. ગણપતિ માટે ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય. આગળના દોર તરફ આપણે આગળ વધીએ છીએ. તારો વિશ્વાસ ફરીથી પાછા આપણે સન્માન તરફ આપણે જઈ રહ્યા છીએ. અને હાલોમેળું ગામડેની અંદર જેટલા પણ બાળકો પાર્ટિસિપેટ થતા, તો એ બાળકોને પ્લીઝ અહીં આગળ આવવા માટે હું વિનંતી કરું છું કે જેટલા પણ બાળકો અહીંયા ઉપસ્થિત હોય તેઓ આ ભાઈ સ્ટેજ પાસે આવી જાય. બાળકો બધા છે, લગભગ મોટાભાગે બાલ્કનીનો ઉપયોગ કર્યો છે, તો ધીમે ધીમે અવાજ કર્યા વગર આપણે અહીંયા વચ્ચે આવીશું. એ વચ્ચે મને પણ આ કુંતલભાઈ નવી વાતો જે છે, તો મને પણ એક વાત કહેવાનું આ તારી યોગ્ય લાગી રહ્યું છે, તો હું પણ મારી એક વાત કરી રહ્યો છું, સાંભળજો. અને એમના મોટા ભાઈ 80 વર્ષની ઉંમર, એમની સામે એમને કેસ કરેલો. હવે કોર્ટની અંદર કેસ આવ્યો અને જજને પણ એવી નવાઈ લાગી કે આ બહુ જ એમના માટે બહુ ડિફિકલ્ટ કેસ હતો. કેસ નાના ભાઈએ એમના મોટા ભાઈ પર એટલા માટે કર્યો કે એમના 90 વર્ષના જે દાદી હતા એમને એમની પાસે રાખવા હતા. અત્યાર સુધી દાદી એમના મમ્મી એમના મોટા ભાઈના ઘરે હતા અને એમને રિક્વેસ્ટ કરી કે મોટા ભાઈ, આ જે મમ્મી છે તેમને હું મારા ઘરે લઈ જાઉં, પણ મોટા ભાઈ માન્યા નહીં. અને એમ કરતા બહુ જ એમને પ્રયત્ન કરવા છતાંય મોટા ભાઈ માન્યા નહીં, એટલે એમને મોટા ભાઈ ઉપર કેસ કર્યો. હવે જજને એનો જજમેન્ટ આપવાનું હતું, એટલે જજે એમના નાના ભાઈને બોલાવ્યા પહેલા કે તમે આ તમારા મોટા ભાઈને જે કેસ કર્યો છે એ દુઃખદ બાબત કહેવાય, પણ સારી બાબત એ છે કે તમે તમારા માતૃશ્રીને તમારા ઘરે રાખવા માટેનો આ કેસ કર્યો છે. તો
તમે શું કહેવા માંગો છો? એટલે મોટા ભાઈને એમને વાત કરી કે વિનંતી કરી હતી મેં કે થોડો સમય મમ્મીને તમારા ઘરે તો થોડો સમય મારા ઘરે રાખીએ, પણ મોટાભાઈ માને નહીં એટલે મારે છેવટે આ કોર્ટનો સહારો લેવો પડ્યો. એમ કરતાં કરતાં જજે એમના મોટાભાઈને બોલાવ્યા, એમની વાત સાંભળી તો મોટાભાઈએ મને એવું કીધું કે હું આટલા વર્ષોથી મારા માતૃશ્રીની સેવા કરી રહ્યો છું, તો હજુ પણ હું સેવા કરવા ઈચ્છું છું, તો મને ચાન્સ મળવો જોઈએ. જજે એમના માતૃશ્રીનું નિવેદન લીધું. માતૃશ્રીએ વાત કરી કે તમે કયા દીકરા સાથે રહેવા માંગો છો? એટલે માતૃશ્રીએ એવું કીધું કે એક દીકરો મારો જમણી આંખ છે, તો બીજો દીકરો મારી ડાબી આંખ છે. તો હું કેવી રીતે નક્કી કરી શકું કે હું મોટા દીકરા સાથે રહું કે નાના દીકરા સાથે રહું? આમ કરતાં કરતાં જજ પણ ખૂબ જ ચિંતામાં પડી ગયા. પણ જજને છેવટે એવું લાગ્યું કે આજે 80 વર્ષ સુધી એમના માતુશ્રી મોટા દીકરા સાથે રહેતા હતા અને એમને ખૂબ જ સેવાઓ કરી. હવે એમની નાદુરસ્ત તબિયતના કારણે એ એમની માતાની દેખભાળ સારી રીતે નહીં કરી શકે, એટલા માટે નાના ભાઈ એમના જે 70 વર્ષના હતા એમને ત્યાં રહેવા માટેનું એમને ફરમાન કર્યું. આ જે વાત હતી એમાં મહત્વનો મુદ્દો એવો હતો કે મોટા ભાઈને એ જ્યારે જજે જજમેન્ટ આપ્યું કે માતૃશ્રી એમના નાના દીકરા પાસે રહેશે, એટલે મોટા ભાઈ ત્યાં બહુ મૂકીને રડવા માંડ્યા અને એમને ફક્ત એક જ વાત કરી કે મારું જે સુખ સમાયેલું હતું એ છીનવાઈ ગયું. એટલે કહેવાનો મતલબ એવો છે કે માતા પિતાની સેવા જ્યાં સુધી આપણે એ હયાત છે ત્યાં સુધી કરવી પણ ખૂબ જ જરૂરી છે. જો વાત ગમી હોય તો તાળીઓ પાડજો, નહીં તો હું વારે ઘડી તાળીઓ પડાવતો ખૂબ ગમી ભાઈ વિશ્વાસભાઈ માટે એકવાર ફરિયાદ જોરદાર કરેલી. ખૂબ સુંદર વાત આપણે રજૂ કરી છે અને આવતા વર્ષથી કદાચ આવતા વખતથી મારી વાર્તામાં અડધો પાર્ટ એમનો હશે. થેન્ક યુ. ખૂબ હવે વાર્તા કહેવાનો પાછળનો ઉદ્દેશ આ મારા બાળકોને મારે ભેગા કરવા હતા, ભેગા થઈ ગયા, ખૂબ સરસ. તો હાલોબેરું ગામડેની એક ઝલક તમને બતાવી દઉં. અને એમાં એવું હતું કે અત્યારે હાલ આપણે સૌ જો અત્યારે હાલ આપણે જે વ્યવસ્થા કરી છે કેવી સરસ મજાની એસીની ઠંડક છે, એટલે આપણે બધા અંદર બેસી રહ્યા છીએ. નહીં તો આપણે બહાર જ ફરતા હોય પણ બહાર ગરમી લાગતી હોય, બરાબર. એટલે એસીની સગવડ, ગાડીની સગવડ, આ બધી જ સગવડોને પર થઈ અને ઉનાળા જેવા બળબળતા બપોર, બરાબર. આપણે કલ્પના કરીએ અત્યારે તો દિવાળીના ઠંડકનો સમય થયો, પણ ઉનાળાના સમયની અંદર સમર કેમ્પ, અને હું જ્યારે પણ જેમના નામ દઉં એ મહાનુભાવો એ વ્યક્તિઓ અહીંયા સ્ટેજ ઉપર આવતા જશે, તો એવો અનુભવ કરાવ્યો, એવા ગામના દર્શન કરાવ્યા. આપણી જે પરંપરા હતી, આપણી જે રમવાની પરંપરા હતી, આપણી ખાવા પીવાની જે પરંપરા હતી, એ બધું જ આપણે 2 દિવસની અંદર ખૂબ જ સરસ રીતે આપણે એમને અનુભવાયું. અને એનો મારો પોતાનો પર્સનલ અનુભવ કહું, જરા ધ્યાનથી સાંભળજો. એ જે બાળકોને એમના પેરેન્ટ્સ જ્યારે ભાંડુપ મુકામે પ્રથમ સમર કેમ્પનું આયોજન થયું, એટલે જ્યારે મૂકવા આવતા હતા એટલે એ જ બાળકો રડતા હતા અથવા તો નિરાશ હતા. બધા તે રડીને અભિવ્યક્ત કરતા નહોતા, પણ આમ મૂડલેસ હતા એમ, કારણ કે એમને ખબર હતી કે અહીંયા કોઈ જાતની આપણને સગવડ મળવાની નથી. તો એ બાળકો રડતા રડતા આવ્યા. એમને આ જે ટીમ હતી એ ટીમમાં હું પણ સામેલ હતો. આ સમગ્ર ટીમે 2 દિવસ તન તોડ મહેનત કરી અને એ બાળકોને રાખ્યા. બીજા દિવસે જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ હતી ત્યારે એ જ બાળકો ફરીથી પાછા રડતા રડતા ઘરે ગયા, પણ કારણ કંઈક અલગ હતું, કારણ કે એમને ઘરે જવું હતું નહીં. તો એકવાર જોરદારના બાળકો એવું બોલશે, આપણે જે ત્યાં બોલતા થયો, હાલો બેરું, હાલો બેરું, ભાંડુ ગામે જઈ ગયા. હવે નેક્સ્ટ કોઈ ગામમાં આપણે જવાનું છે, પણ આ જે તૈયારીઓ તમે બતાવી એના માટેના ખાસ પ્રેરક, એનો જે આપણા સમાજની અંદર એ ભાત મૂકનાર
5 ગામ લેવા પાટીદારની અંદર આવા કાર્યક્રમો છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યા છે અને એની વાત આપણા ફોટોગ્રાફર શ્રી આર.કે. મેવાડા રમણલાલ મેવાડાએ વાત કરી. તો રમણલાલ પ્લીઝ આપ સ્ટેજ ઉપર આવો. અને એનું અનુમોદન આપણી કારોબારી કમિટીએ આપ્યું અને આપણા સમાજની અંદર સૌ પ્રથમ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તો રમણલાલ માટે જોરદાર તાળીઓ. ભાઈ આવા માણસો માટે તમે જોરદાર તાળીઓ પાડો અને નવા લોકો એનું બીડું ઝડપે અને નવી નવી વાતો નવા પ્રોગ્રામ લઈ આવે. ભાઈ રમણભાઈ માટે હું એક કુંતમ મેવાડા પણ ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. એટલે રમણલાલે આપણા સમાજની વાત કરી, સમાજની જે આપણી જે કારોબારી બોડી હતી એમને સ્વીકારી અને આપણા સમાજની અંદર સમર કેમ્પ કરવાનું એમને આયોજન શરૂ કર્યું. આ આયોજનને આગળ વધારવા માટે એ વખતે જ્યારે કારોબારીએ પ્રસ્તાવ મૂક્યો ત્યારે ભાંડુ ગામમાંથી જીતેન્દ્રભાઈ ડાયરલાલ મેવાડા એમને એ વાતને સાથે જ સ્વીકારી. તો શ્રી જીતુભાઈ મેવાડા પ્લીઝ આપ પણ સ્ટેજ ઉપર આવો. જીતુભાઈ, કારણ કે સમર કેમ્પ નક્કી કરવાનું આયોજન તો કર્યું પણ કયા ગામમાં કરવો શું કરવો એટલે ભાંડુ ગામના પ્રતિનિધિઓ આપણા ઘણા હતા. હું પાછળ વાત કરીશ પણ એ વખતે આપણા એક કાર્યકર એવા શ્રી જીતુભાઈએ પણ એ બીડું ઝડપ્યું અને ભાંડુ ગામની અંદર જે સમર કેમ્પ કરવાનું નક્કી કર્યું. એમને બીજી એક વિશેષતાની વાત કરું તો આપણા જે પારંપરિક ભોજન પૌષ્ટિક આહાર એમાં ફ્રૂટ, તો ફ્રૂટ પણ એ ભાગીથી લાવેલા. તો જોરદાર તાળીઓ. આ બીજી કંઈ નાની વાતો નથી. એમને છોકરી પણ એક ચૌધરી સમાજના ચૌધરીભાઈ જોડે ચોકાટીની છોકરી પણ બનાવડાવી હતી. એ જ રીતે એમને આપણા જે ભોજન વ્યવસ્થા હતી એ બધી ખૂબ જ સરસ એમને વ્યવસ્થા કરી હતી. શ્રી જીતુભાઈ મેવાડા, જોરદાર તાળીઓ એમના માટે. હવે આ કાર્ય કરવાની શરૂઆત થઈ તો એના સપોર્ટર તરીકે સામેથી જેમને સૌપ્રથમ આપણે વાત કરી કે ભાઈ મારો ફૂલ સપોર્ટ, હું દરેક કામ માટે હું વ્યવસ્થા કરીશ અને એના માટે રૂબરૂ પણ જઈ અને એની મુલાકાત લઈ. તેવા અવનીબેન મેવાડા કે જેઓ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે એમની વરણી કરવામાં આવી અને અવનીબેને પણ ખૂબ જ જોરદાર મહેનત કરી. અવનીબેન અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ. ઓકે. અને એમની સાથે જ એવા રાકેશભાઈ મેવાડા એમને પણ ખૂબ જ સરસ મહેનત કરી. આપણા જે બોર એટલે નાવાનો બોર એની વ્યવસ્થા કરી, એની મુલાકાત લીધી અને ત્યાં પણ બધી વ્યવસ્થા કરાવી. તો આવી બધી ખૂબ જ સરસ એ લોકોએ વ્યવસ્થા આપણી પૂરી પાડી. અને 108નું કામ શું ઇમરજન્સી, જ્યારે પણ આપણે કંઈક આવું આયોજન કરતા હોય કંઈક ના કંઈક આપણી ભૂલચૂક થતી હોય પણ એને સુધારી લેવી અને તરતના તરત એને ઇમ્પ્લિમેન્ટ કરવી. એવા શ્રી હેમંતભાઈ મેવાડા એમને પણ ખૂબ જ સરસ મહેનત કરી. બે દિવસ તો એ વખતે પણ એ પહેલાંથી એમને મહેનત કરી. તો હેમંતભાઈ અહીં ઉપસ્થિત હોય તો પ્લીઝ આપ પણ આવો. હેમંતભાઈ, તો એમની પણ આપણે અહીંયા નોંધ લઈએ છીએ. હવે વાત આવી આ જે આપણા જે 50 પાર્ટિસિપેટ જે બાળકો હતા એમને 2 દિવસ આપણે કેવી રીતે રાખવા, શું કરવું શું નહીં. તો એના માટે આપણા જિગીશાબેન શ્રી મેવાડા કંથરાવી એમને ખૂબ જ સરસ મહેનત કરી. જિગીશાબેન અહીં ઉપસ્થિત છે. ઓકે, જિગીશાબેન પ્લીઝ આવો. અને એમને કોમ્પ્યુટરના લગતી તમામ કામગીરી એમને સંભાળી લીધી અને નાનામાં નાની જે વાતો હોય એ બધી એમને ખૂબ જ સરસ મહેનત કરી. તો જિગીશાબેન માટે પણ જોરદાર તાળીઓ. સાથે જ જયાબેન એસ મેવાડા એમને પણ ખૂબ જ સરસ મહેનત કરી હતી એમાં. અને એમને બીજી પણ વાત એવી કરી કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આલોબેલું ગામડે જે પણ ગામની અંદર પ્રોગ્રામ થાય